કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। આજે આપણે વ્રત હોય, ઉપવાસ હોય, એકાદશી હોય કે શ્રાવણ મહિનો હોય તો ફરાળની અંદર મસ્ત ચાલે તેવો ફરાળી પુલાવ બનાવીશું। તો આ પુલાવ એકદમ ફટાફટ બની જાય તેવો એટલે કે કુકરની અંદર આપણે બનાવીશું। સાથે આપણે ફરાળી કઢી એટલે કે સિંગોડાના લોટની કઢી પણ આપણે બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, બંનેનું કોમ્બિનેશન એટલું બેસ્ટ છે કે વાત ન પૂછો। ફરાળ ન હોય ને તો પણ તમે ક્યારેક જમવામાં શું બનાવવું તેવી દુવિધા થતી હોય તો આ એક વખત ટ્રાય કરજો, સરસ મજા આવશે અને હલકું લાગશે પેટમાં પણ, એટલે કે આ વેઇટ લોસ માટે પણ બેસ્ટ રેસીપી છે। તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ પૂરી રેસીપી શરૂ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી રેસીપી પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અને તેની અંદર આવી રીતે સામો એટલે કે મોરૈયો લેવાનો છે। અડધા કપની અંદર 100 ગ્રામ સામો સમાય તો આવી રીતે બીજો કપ અને આ આપણો ત્રીજો કપ, ટોટલ આપણે 1.5 કપ થાય। આવી રીતે હાફ એમ 3 વખત લીધેલું છે અને ગ્રામની અંદર જોઈએ તો 300 ગ્રામ। તો હવે આપણે આને સરસ 2 થી 3 વખત ધોઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે સરસ સામાને 3 વખત ધોઈ લીધું છે। હવે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું। અત્યારે આપણે એમને જ પાણી ઉમેરવાનું છે કેમ કે આપણે પલાળીશું, આ પાણીને કાઢી નાખવાનું છે પછી। તો આપણે અડધી કલાક માટે સરસ પલળવા દઈશું। તો મિત્રો, આપણો સામો પલળે છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। પછી આપણે કુકર લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું। તેની અંદર ઘી ઉમેરીશું। તો આપણે આવી રીતે 2 ટેબલ સ્પૂન થીનું જે ઘટ ઘી હોય તે લેશું। ઘી આપણું ગરમ થાય એટલે આપણે તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન જીરું, 1 સૂકું લાલ મરચું ઉમેરીશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેવી અને આવી રીતે અડધી ટેબલ સ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। 1 ડાળખી લીમડાના પાન, 1 કપ બટેકા ઉમેરીશું। 2 મીડિયમ એવા બટેકા હતા। બધું એક વખત આવી રીતે મિક્સ કરી લેવું। હવે આપણે તેની અંદર ઉમેરીશું 1/4 કપ સિંગદાણા, આવી રીતે કાજુના ટુકડા ઉમેરીશું। તો તે આપણે આવી રીતે 2 ટેબલ સ્પૂન લીધા છે અને આવી રીતે 1 ટેબલ સ્પૂન કિસમિસ લઈશું। હવે આપણે બધું સરસ મિક્સ કરી લેવું। અત્યારે આપણે બટેકાના ભાગનું થોડુંક મીઠું ઉમેરી દઈશું, સિંધવ મીઠું છે। મિક્સ કરી લેશું। હવે જો તમને પુલાવ યલો કે રેડ એવો પસંદ હોય તો તમે હળદર જો ખાતા હોય ફરાળમાં તો તમે એડ કરી શકો છો, લાલ મરચું એડ કરી શકો છો। અત્યારે આપણે એકદમ વ્હાઈટ સરસ રજવાડી પુલાવ ટાઈપ બનાવીશું। આપણે બટેકાને થોડીક વાર માટે સાતળીશું। ઘરમાં ગાજર અવેલેબલ હોય અને ફરાળમાં ગાજર ખાતા હોય તો તમે ગાજરની નાની નાની કટકી પણ ઉમેરી શકો છો। આવી રીતે ચલાવતા રહેવું। અત્યારે આપણે ઘીમાં પુલાવ બનાવી રહ્યા છીએ, તમારે તેને તેલમાં બનાવવો હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો। આપણે કિસમિસ ફૂલવા આવે એવું લાગે ત્યારે આપણે તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન કોપરાનું ખમણ, આ આપણી બીજી ટેબલ સ્પૂન। તો 2 ટેબલ સ્પૂન કોપરાનું ખમણ ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, આપણી અડધી કલાક થઈ ગઈ છે, પાણીને નિતારી દઈશું। તો આપણે સામામાંથી પાણી નિતાર લીધું છે બને એટલું અને સામાને આપણે એડ કરી દઈશું। સામાને પણ આપણે એક વખત મિક્સ કરી લઈશું। તો મિત્રો, હવે પાણીનું જ ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે 1.5 કપ સામો લીધેલો હતો, હાફના 3 વખત એટલે 1.5 કપ। તો આપણે તેનું ડબલ એટલે કે 3 કપ પાણી લેવાનું થશે।
આ આપણો બીજો કપ અને આ આપણો ત્રીજો કપ. તો આમ આપણે ડબલ પાણી ઉમેરી દીધું છે. હવે આપણે સામાના ભાગનું મીઠું, સિંધવ મીઠું ઉમેરી દઈશું અને બધુંય સરસ મિક્સ કરી લેવું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે પાણી ગરમ થઈ જાય, ઉકળવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને આવી રીતે સીટી લગાવી લઈશું. કેમ કે પાણી ઉકળતું હશે તો સીટી સીધી હશે તો સીધું ઢાંકણું બંધ નહીં થાય. તો સૌથી પહેલાં તો આપણે 10 મિનિટ એકદમ સ્લો ફ્લેમ રાખેલી છે અને હવે આપણે મીડિયમ ફ્લેમ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, કુકર તેની મેળે ઠરી ગયું છે, વરાળ નીકળી ગઈ છે. ખોલી લઈશું અને તમે જોઈ શકો છો સરસ આપણો પુલાવ રેડી છે. હજી ઠંડો થોડોક થશે ને તો એકદમ સરસ છૂટો છૂટો થઈ જશે. તો મિત્રો, આપણા ફરાળી પુલાવને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી લીધું છે અને આવી રીતના દાડમના દાણાથી વધારે ગાર્નિશ કરીશું. તો મસ્ત કાજુ, કિસમિસ, દાડમથી ભરપૂર એવો આપણો ફરાળી પુલાવ બિલકુલ રેડી છે. તો આને એમને એમ ખાવો હોય તો ઉપરથી લીંબુનો રસ કે દહીં જોડે ખાઈ શકાય અથવા તો ફરાળી કઢી જોડે સર્વ કરી શકાય. તો હવે આપણે ફરાળી કઢી બનાવી લઈએ. સૌ પ્રથમ આપણે દહીં લેશું. તો દહીં હું અહીં તમને કપના માપથી બતાવું છું. આવા સરસ ઢેફા જેવા દહીંની રેસીપી તમારે જોવી હોય તો આપણી ચેનલ ઉપર મૂકેલી છે. એકદમ આઈસ્ક્રીમ જેવું દહીં. અને દહીં અહીં મારું મીડિયમ છે. આપણે કટ ટુ કટ 1 કપ લઈશું અને આ આપણો બીજો કપ. હું અહીં 5 થી 7 વ્યક્તિ માટેની કઢી બનાવી રહી છું. પછી તમારો જેવો ખોરાક હોય તે પ્રમાણે તમારે વધારે ઓછી કરવી. પહેલાં આપણે દહીંને સહેજ ફેટી લઈશું જેથી તેમાં ફોદી ન પડે. અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું. આ આપણો બીજો કપ. તો આપણી સરસ મીડિયમ જાડી એવી છાશ રેડી થઈ ગઈ છે. તમે અહીં પહેલેથી જ દહીંની બદલે છાશ લઈ શકો છો. અને છાશ આપણી આવી રીતે રેડી હોય પછી તેની અંદર અડધો કપ પાણી ઉમેરીશું. ટોટલ આપણે 2.5 કપ પાણી, 2 કપ મીડિયમ ખાટું એવું દહીં લીધેલું છે. તો હવે આપણે તેની અંદર સિંગોડાનો લોટ ઉમેરીશું. આવી રીતે 4 ટેબલ સ્પૂન સિંગોડાનો લોટ હું લઈ રહી છું. હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું. મિત્રો, તમે સિંગોડાના લોટની બદલે રાજગરાના લોટની પણ કઢી બનાવી શકો છો. સરસ આપણે મિક્સ કરી લઈશું. તો આપણું આ ફરાળી કઢી માટેનું બેટર બિલકુલ રેડી છે. હવે આપણે વઘાર કરીશું. તો ફ્રેન્ડ્સ, પછી આપણે કઢાઈ લઈશું અને તેની અંદર ઘી ઉમેરવું. આવી રીતે 2.5 ટેબલ સ્પૂન ઘી હું લઈ રહી છું. તમારે તેલ લેવું હોય તો તમે તેલ પણ લઈ શકો છો, પણ કઢીની અંદર સરસ ઘીનો સ્વાદ આવે છે. રેગ્યુલર કઢી પણ હું ઘીમાં જ બનાવું છું. તો ફ્રેન્ડ્સ, આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે. તેની અંદર ઉમેરીશું જીરું, 2 ટીસ્પૂન. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. જીરાને સરસ તતડવા દેવાનું છે. સાથે આપણે ઉમેરીશું 1 ડાળખી લીમડાના પાન. હું તેને આવી રીતે કટકા કરીને ઉમેરું છું. તજનો ટુકડો, 2 લવિંગ, 2 તીખા લીલા મરચાંને આવી રીતે કરીને ઉમેરીશું. તમે કટકી પણ ઉમેરી શકો છો. લવિંગ સરસ ફૂટી જાય
તમે જોઈ શકો છો સરસ ફૂટી ગયું છે. ત્યાં સુધી આપણે સાતળવાનું છે. અને હવે આપણી જે કઢી હતી તેમાં પાછું એક વખત આવી રીતે હલાવીને ઉમેરીશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી અને સરસ હલાવી લેવું. જો તમે તજ અને લવિંગ પણ ફરાળમાં જો ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન અથવા તો સ્વાદ મુજબ. મીઠું એટલે કે સિંધાણું મીઠું અહીં લીધેલું છે ફરાળી. તમે ફરાળમાં જે મીઠું ખાતા હોય તે ઉમેરવું. પછી આપણે ખાંડ ઉમેરીશું, 2.5 ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ મુજબ. મિક્સ કરી લેવું. તો મિત્રો સરસ ઉકળવાની તૈયારી છે. કઢી ઉભરાઈ જતી હોય છે તો ખાસ ધ્યાન રાખવું. તો આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે. કંઈ વાર નથી લાગતી. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કોથમીર ભભરાવી દેવી. તો હવે આપણે તેને પણ હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો મસ્ત ફરાળી પુલાવ અને ફરાળી કઢી બિલકુલ રેડી છે. આશા રાખું છું કે તમને બંનેની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ વ્રત ઉપવાસમાં સરસ આવો પુલાવ અને કઢી ઘરે બનાવી શકે અને એન્જોય કરી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.